અરે સ્વામિનારાયણ. અરે તારીખ આજે 6 એપ્રિલ 2025. આજે રામનવમી છે. રામચંદ્ર ભગવાનની જન્મજયંતિ સવારે બપોરે 12 વાગે ગઈ અને અત્યારે 10 ને 10 આપણા સ્વામિનારાયણ ભગવાનની જન્મજયંતિ છે. આજે પણ પુષ્ય નક્ષત્ર છે, જે શ્રીજી મહારાજનો જેમાં જન્મ થયો હતો, અવતાર થયો હતો તે, અને આજે પણ કર્ક રાશિનો ચંદ્ર છે. એટલે ત્યાં બોર્ડ ઉપર લખેલું છે સત્સંગી જીવનમાં જોઈ લેજો. એ જ પ્રમાણે એમ કહે કે બંને વસ્તુ છે આજે. બરાબર. આપણે ત્યાં વ્યવસ્થિત સભા જામીએ એટલે 15-20 મિનિટમાં બંધ કરી દઈશું. 2 સભા નહીં કરવાની મંદિરમાં, પણ આપણો મંદિરમાં 2 સભા નહીં કરવાની તો નિયમ જ. હવે ત્યાં સાંભે બરાબર ચાલુ થાય એટલે આ બંધ કરી દઈશું. હા, આપણે આજે આ રવિવારના અનુક્રમમાં ભાગવદ્ ગીતા જે છે તે જોઈ રહ્યા છે. રામાનુજાચાર્ય કૃત ગીતા ભાષ્ય એ જોઈ લઈએ. ગયા રવિવારે આપણે જોયું કે ભાઈ દેહ અને ઇન્દ્રિયો જે છે, બરાબર, એને એમ કહી કે આત્મા જોડે કોઈ લેવા દેવા નથી, અને દેહધારી જે છે, દેહના લક્ષણો જે છે તે એમ કહી કે આત્મા કરતાં જુદા છે. એટલે એમ કહી કે જે કંઈ સુખ દુઃખ, ઠંડી ગરમી જે આ લાગે છે તે શરીરને એ બધા દુઃખ છે, આત્માને એનાથી કોઈ દુઃખ નથી. એટલે ભગવાને કહ્યું કે ભાઈ વિષયોના સ્પર્શો ઠંડી ગરમી સુખ દુઃખ વગેરે આપનારા પરંતુ આવનારાને જોનારા હોવાથી અનિત્ય છે, તેથી એ ભરતવંશી તેમને તું સહન કર. એટલે 6 ઉર્મિઓ જે આપણે કહી, બરાબર, જન્મ મરણ હર્ષ શોક સુધા પીપાસા આદિ જે 6 ઉર્મિઓ કહી, ભૂખ લાગવી, તરસ લાગવી, સુખ આવવું, દુઃખ આવવું, આ કંઈ પરમેનન્ટ નથી હોતું. સમય બદલાયા કરે તેમાં બધું બદલાયા કરતું હોય. એટલે આપણે શું છે કે ધીરે ધીરે સહન કરવાની આદત પાડવી પડે. હવે આજે ગરમી છે, ભૂખ્યા રહેવાનું છે, બરાબર, તો એ સહન કરવું પડે. ધીરે ધીરે સહન કરો. કાલે પાછા સવારે પાણના થઈ જશે, પાછી એકાદશી આવશે, પાછું સહન કરવાનું છે. ભાઈ પાછા 1 દિવસ જશે એટલે થઈ જશે. તેના સહન કરવાનું પ્રયોજન ત્યાં કહે છે. એ પુરુષ શ્રેષ્ઠ સુખ દુઃખ જેને સમાન છે, વળી જે ધીરજવાન છે એવા જે પુરુષોને આ વિષય વ્યથા ઉપજાવતા નથી, તે પુરુષો અમૃતત્વ મોક્ષ માટે યોગ્ય બને છે. દરેક જગ્યા પર તમારે પહેલાં તમારી જે એલિજિબિલિટી, કોઈ પણ કાર્ય કરવા માટે પહેલાં તમારે પાત્રતા કેળવવી પડે. હવે દાખલા તરીકે મોક્ષ કરવાનો છે તો ભગવાને 2 મુખ્ય સાધન શું કહ્યા? તો આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મય. તો આત્મનિષ્ઠા અહીંયાથી દ્રઢ કરવી પડે તમારે એ પ્રમાણે કે ભાઈ આ શરીરના જે કોઈ સુખ દુઃખ આવે, સામાજિક, આર્થિક, માનસિક, ઘણી બધી પ્રકારની જે તમારે નાની નાની તકલીફો, જે આદિ વ્યાધિ ઉપાધિ, એ હેરાન આવવાની જ છે. હવે આવશે ને જશે, પણ એને તમને સહન કરતા આવડવું જોઈએ અને એ સમય કાઢતા આવડવું જોઈએ. સમજવાનું શું છે તે સમજો. દુઃખ જે છે તે એને ઘણી વખત તમે ઉલ્લંઘન ન કરી શકો. કે ઘણા કષ્ટો એવા હોય. હવે આ જીગરભાઈનું કષ્ટ અત્યારે તો ડૉક્ટર એની ટ્રીટમેન્ટ આપશે, પણ દુઃખ તો એને ભોગવવું પડશે. સામે પેલા જે બેઠા છે એને પણ, પેલા ભાઈને કહું ને વાત બંધ કરી દેવું, એને કહે ફૂટબોલ કરી દેવું, પેલા ભાઈને કહું, અને કે ફૂટબોલ થઈ જાઓ. એટલે હવે એ જે ડૉક્ટર એમને દવા આપશે, ટ્રીટમેન્ટ આપશે, પણ દુઃખ કષ્ટ એમણે બંને ભોગવવાનું છે. ભાઈ પણ બોલી કે હાથમાં વાગેલું છે, બહુ કષ્ટ પડે છે. હવે એ કષ્ટ ભોગવવાનું છે, એનો સમય નક્કી જ છે. તો એ નક્કી સમય સમજીને એ કષ્ટ જે છે તે શાંતિથી ભોગવી લેવાનું. એ સમય ચાલ્યો જશે એટલે કષ્ટ ચાલ્યું જશે. કોરોના કાળ દરમિયાન બહુ લાંબા સમય સુધી મારી એવી જ હાલત હતી. અશોકભાઈને પણ મેં કહેલું તમે 2 મહિના સુધી ઊભા નહીં થવાના, 3 મહિના 2 મહિના થઈ જ ગયા એટલા જોઈ લો, બરાબર. એમને તો હું ઘણી બધી બાબતમાં આવું બધું કહેતો રહું છે, પૂછવા આવે ત્યારે. એ વાત અલગ છે કે એને ઉલ્લંઘન કરવાનો પ્રયત્ન પોતે ઘણો બધો કરે છે. સફળતા નિષ્ફળતા એ એમની છે, એટલે મારે એમાં કંઈ કહેવાનું નથી. પણ ઘણી વખત શું હોય કે ઘણો સમય તમારો એવો હોય, ચેલેન્જિંગ હોય, તો એ સમય તમને તમારો કાઢતા આવડવો જોઈએ. એમાં તમારી ધીરજ નહીં દગી જવી જોઈએ. ભગવાન પ્રત્યેની તમારી શ્રદ્ધા દગી નહીં જવી જોઈએ કે બધું મને જ તકલીફ પડે છે એવું નહીં.
આ દુનિયામાં એવો એક પણ વ્યક્તિ નથી કે જેને સંઘર્ષ નહીં કરવો પડ્યો હોય. આધિ વ્યાધિ ઉપાધિ જે છે તે આવ્યા જ કરે છે. પ્રારબ્ધ કરીને આવે છે, ઘણી વખત દેવે કરીને આવે છે, સમજો, કાળે કરીને આવે છે. કોરોના જે હતો તે આખો કાળ ખરાબ ચાલતો હતો. એ કાળમાં કોઈ વ્યક્તિ સુખી નહીં હતું આખી દુનિયામાં, બધાને જ તકલીફ હતી. એટલે એ પ્રમાણે જે કોઈ આધિ વ્યાધિ ઉપાધિઓ આવ્યા કરે, તો જે વ્યક્તિ મોક્ષને વિશે મંડેલો છે, કે જે ભગવાનના પરમાત્મા સંબંધી જ્ઞાનને જે જાણે છે, આત્મા સંબંધી જ્ઞાનને જાણે છે, તે ત્યારે શું કરે છે? તો એ શાંત થઈ જાય છે, શાંતિથી ભજન કર્યા કરે છે. સમય નીકળશે એટલે બધું ઓટોમેટિક નીકળી જશે, બરાબર? એટલે એને ખબર છે કે આ કષ્ટ આવેલું છે, આવવાનું છે, એનું કામ કરશે, મારે મારું કામ કરવાનું, નીકળી જશે, બરાબર? એટલે આમાં ભગવાને એ જ કહ્યું, સુખ દુઃખ જેને સમાન છે, જે ધીરજવાન છે, જેનામાં ધીરજ વધારે હોય ને, જો નિષ્ફળતા ને સફળતાનો કોઈ રેશિયો ફિક્સ નથી. કોકના જીવનમાં નિષ્ફળતા વધારે હોય, કોકના જીવનમાં સફળતા વધારે હોય, પણ સફળતા નિષ્ફળતા માટે ઘણી વખત એનું ટેલેન્ટ જે છે તે જવાબદાર નથી. પણ જેનામાં ધીરજ વધારે હોય એ માણસ ટકી જાય. એનામાં ધીરજ ઓછી હોય એ માણસ બહુ જલ્દી મેદાન છોડીને ભાગી જાય, કે હિંમત હારીને પછી ન કરવાનું કરી બેસે. એટલે ધૈર્ય રાખવું બહુ જરૂરી છે. હું તમને એટલે કહું કે કુદરતી રીતે કોઈ તકલીફ તમને પડે એ વાત બરાબર છે, તમને બોલર આઉટ કરી નાખે એ વાત બરાબર છે, પણ તમે જાતે હિટ વિકેટ થાવ તે તમારો વાંક છે, સમજો. એટલે હિટ વિકેટ નહીં થાવ. હું એટલે હંમેશા કહું કે તમે તમારા પૂરતા પ્રયત્ન કરો કે કેઝ્યુઅલિટીથી તમે બચી શકો. ભાઈ હેલ્મેટ બેલ્મેટ જે કંઈ પહેરવાની હોય તે પહેરો, બરાબર? ઘણી વખત હું પણ નહીં પહેરતો આળસને કારણે, પણ એ પહેરવી જોઈએ. ગાડી જે છે તે થોડીક સ્લો ચલવો, એવું હંમેશા એક્સપેક્ટેડ રાખો કે સુરતમાં તમે ડ્રાઈવ કરો છો તો સામેવાળો આવવાનો જ છે, એ મગજમાં રાખીને જ ચલવો. પછી તમે ત્યારે કાયદા કાનૂન નહીં જો કે કાયદો આમ કહે છે ને વન વેમાંથી નહીં આવે ને 2 વેમાંથી ને રસ્તામાંથી પેલો સીધો જ આવવાનો છે, એવું સુરતમાં એક્સપેક્ટ નહીં કરો તમે. સોસાયટીમાં પણ કોઈ ગમે ત્યાંથી આવી જાય, એલ ટર્ન હોય તો ગમે ત્યાંથી કોઈ આવી જશે, વન વેમાંથી આવશે, એ સુરતમાં એક્સપેક્ટેડ છે. એટલે તમે એવું નહીં વિચારો કે તમે કાયદાને બરાબર પાડો છો એટલે સામેવાળો પાડશે. એવી રીતે ગાડી નહીં ચાલો કે એવી રીતે રસ્તામાં ન ચાલો. તમે શું વિચારો કે સુરતમાં ગમે ત્યાં ગમે ત્યારે શક્ય છે, એટલે તમે તમારી સેફટી માટે ગાડી ચલાવો, જે પ્રમાણે ચલવો. હવે આટલું કર્યા પછી પણ જો એક્સિડન્ટ થાય તો પછી સમજી લો કે તમારું પ્રારબ્ધ છે. એટલે એ મગજમાંથી કાઢી નાખો કે તમે કોઈ ઘટનાને રોકી શકો, પણ તમે પોતે જે છે તે સ્તંભમાં બેટ નહીં મારો. 60, 70, 80ની સ્પીડમાં તમે સિટીની અંદર ગાડી ચલાવતા હો, વાંકી ચૂકી ચલાવતા હો, બહુ સ્ટ્રેટ નહીં ચલાવતા હો, તમને એવું હોય કે ભાઈ બધું બરાબર જ છે, રોડ ખુલ્લો છે. ભાઈ રોડ ભલે ખુલ્લો છે, પણ ખુલ્લા રોડ પર જ કોઈ ગમે તેમ આવશે. રોડ ખુલ્લો છે એટલે તમે જેમ સ્પીડમાં જાઓ, જેમ કોઈ સામે પણ એવું વિચારતું જ હશે કે રોડ તો ખુલ્લો છે, હું સામેથી નીકળી જવા, એમ કરીને જ કોઈ આવશે, અને એ જોરમાં જ ભટકાશે જ્યારે ભટકાશે ત્યારે. એટલે રોડ ખુલ્લો છે ત્યારે એમ નહીં વિચારો કે કોઈ નથી આવવાનું, ત્યારે એવું પહેલાં વિચારો કે કોઈ આવશે જ, સમજો. એટલે આ બધી વસ્તુ જે છે તે મગજમાં રાખો, ધીરજ રાખો. ડેસ્ટિનેશન પર પહોંચવાનું જે વાત જરૂરી છે, પણ સૌથી વધારે જરૂરી શું છે કે આપણે પહેલાં હયાત રહેવા જોઈએ. શું થયું? એટલે આપણે આપણું કામ જે કરવાનું છે એમાં ધીરજ રાખો. આપણે બરાબર છે તો દુનિયા બધી બરાબર જ રહેવાની છે, બરાબર? એટલે પહેલાં કોઈ પણ કામ કરતાં પહેલાં ધીરજ રાખો. પછી ધીરજવાન છે એવા પુરુષને વિષયો વ્યથા ઉપજાવતા નથી. વ્યથા નહીં ઉપજાવતા એટલે શું છે કે એને ગરમી નહીં લાગતી એવું નહીં, કે એને કંઈ એના ઘરમાં કંઈક ખોટું થાય કે એને કંઈ તો એને દુઃખ ન થાય એવું નહીં, પણ એને પાર કરીને નીકળી જાય છે. ત્યારે બીજા નીકળી નહીં શકતા. મારી દૃષ્ટિએ માનસિક રીતે કમજોર માણસ કે જેનામાં ધીરજ ઓછી છે, એ કમજોર માણસ જ સૌથી વધારે કમજોર છે. બીજું, મારી દૃષ્ટિએ સમજદાર માણસ કયો છે કે જે સમય પર નિર્ણય લઈ શકે એ સમજદાર, સમજો. દાખલા તરીકે કોઈ જગ્યા પર કોઈ બહુ સારા કામ ચાલતા હોય ને તમે એ જગ્યા પર એ જ સમય પર એના ભાગીદાર ના થાવ, તો એ તમે ગમે એટલા સમજદાર છો તમારા ક્ષેત્રમાં, પણ એ તમે તે સમયે તમારી સમજદારીનો તમે ઉપયોગ નહીં કર્યો એવું માનો. એટલે સમજદાર વ્યક્તિની વ્યાખ્યા શું છે? જે સમય પર જે કરવાનું છે તે યથાયોગ્ય સમય પર કરી દે, એ સમજદાર. સમજદાર વ્યક્તિની વ્યાખ્યા એ નથી કે ભાઈ એની પાસે રૂપિયા બહુ છે, કે એની ઓળખાણ બહુ છે, કે એ બહુ પાવરફુલ માણસ છે, એ નથી. ઉલટી આ બધા તો એવા કામ છે કે જેમાં તમે છકી જાઓ વધારે.
તમારું મેન્ટલ બેલેન્સ ખોરવાઈ જાય, તમને એવું લાગે કે હું બહુ પાવરફુલ માણસ છું, એવી તમે એક પ્રકારની કોઈ નવી દુનિયામાં જીવવા માંડો જેને વાસ્તવિકતા જોડે કોઈ લેવા દેવા નથી. સમજદાર વ્યક્તિ કેવો છે કે ભલે બહુ નાનો માણસ છે પણ એને એનું કામ કરતાં આવડે છે, એ સમજદાર છે. તમે જોજો ઘણા માણસ પાસે કંઈ ના હોય, ટ્રેનમાં બેઠેલા હોય ને તમે એનું ટિફિન જોજો, રોટલીને અથાણું કેવું કંઈ લાવ્યું હોય, કાં રોટલીને કાંદો કેવું લાવ્યું હશે, મજૂરો જ જોઈ લેજો, પણ એનામાં ધૈર્ય બહુ ખતરનાક હોય. ઉપર ગરમી 40 ડિગ્રી ઉપર ટેમ્પરેચર હોય, પાણીથી રેબઝેબ હોય, રસ્તામાં ગાડી અટકી ગઈ હોય, પણ એનો ટેમ્પરામેન્ટ નહીં ગુમાવશે, એના પૂરતા પ્રયત્ન કરશે કે એને જ્યાં પહોંચવાનું ત્યાં પહોંચી જશે. હું ઘણી વખત જોઉં ગાડી ઊભી રાખીને આવું બધું, ત્યારે પછી હું ભગવાનનો આભાર બી માનું અને એક જગ્યા પર મારી જાતનું હું 2 ગાળ પણ દેઉં. કેમ ખબર? હું શું વિચારું, આના જેટલી ખરાબ પરિસ્થિતિ મારી નથી, તો પણ જો આ પરિસ્થિતિ આવે તો હું નહીં લડી શકું, એટલે આને ભગવાને મારા કરતાં વધારે ધીરજ આપી છે. હું ત્યારે એને સેલ્યુટ મારું. જેટલા લારી ખેંચતા હોય અત્યારે 40 ડિગ્રી ઉપરમાં, હું એને પહેલી તરત જગ્યા આપી દઉં. સાયકલ ખેંચતા હોય બધાને, કેમ? એ લોકોમાં આપણાથી વધારે ધીરજ છે, એ લોકોમાં આપણાથી વધારે સમજદારી છે. કેમ? એને ખબર છે કે હું સાયકલ ન ચલાવીશ, કે હું લારી ન ખેંચીશ, કે પેલી હું જે પેલી લોખંડના પેલા જે સળિયાઓ કે આ બધું જે ગાડી આ પેલા એમાં બિલ્ડિંગો બનતા હોય એમાં પેલા મોટા મોટા સળિયાઓ લઈ જતા હોય, લોકો ગરમીમાં કેવા જતા હોય, બ્રિજ ઉપરથી જતા હોય, 2 જણા ખેંચવાવાળો હોય, જરા પણ કેઝ્યુલિટી થઈ તો એ લોકોના પેટમાં વાગી જાય ને મરી જાય એવું હોય, પણ તો પણ એ લોકો એને ખેંચીને જતા હોય. આપણામાં ધીરજ નહીં હોતી ને આપણે પાછળથી હોર્ન માર્યા કરીએ એને. આપણે ત્યારે એ અક્કલ નહીં ચલાવતા કે તું ગાડી પર બેઠેલો છે ને એ ખેંચી રહેલો છે. અને એક વસ્તુ, તારું કામ અડધો કલાક મોડું થશે તો કંઈ ખાટું મોડું નહીં થવાનું, પણ એને તો જરા આમ તેમ થઈ જશે તો જિંદગી ગુમાવી દેશે. પણ આપણામાં એ ધીરજ નહીં રહેતી. સમજી ગયા? એટલે ધીરજ રાખવી બહુ જરૂરી છે જીવનમાં. જે કામ જ્યારે જેવી રીતે થશે ને ત્યારે જ થશે. અને તમે સામાન્ય રીતે જોજો, આપણે જીવનમાં જે કંઈ ભૂલ કરીએ છીએ ને જ્યારે પણ, એ આપણી ધીરજ ઓછી હોય એને કારણે જ કરીએ છીએ. અર્જુનજી અને ભીષ્મ પિતાનો એક સંવાદ છે મહાભારતને વિશે. અર્જુનજીને બહુ ગુસ્સો આવેલો, એક ઝાડ ઉપર એ બધા બાણ ચલાવતા હતા, આખું ઝાડ ભરી દીધેલું એણે. ત્યારે ભીષ્મ પિતા આવીને એને બહુ સરસ કહે છે, ये क्रोध है ना, ये क्रोध इंसान को बेबस बना देता है, उसकी सोच के ऊपर पूरा नियंत्रण वो क्रोध का हो जाता है. तुम जो वाण चला रहे हो और जिस वृक्ष के ऊपर चला रहे हो, इसमें ये वृक्ष की या तुम्हारे वाणों की कोई गलती नहीं है. वाण भी तुम्हारे बेकार हो गए और ये वृक्ष भी बेचारा बेकार हो गया. गलती किसकी है? तो तुम्हारे क्रोध की है, जिसने तुम्हें आज अंधा बना दिया है. અર્જુનજીને પછી એની ભૂલ સમજાઈ કે એનો ગુસ્સો આ જે ઝાડ પર ખાડે છે તે ઝાડ કેવું છે? નિર્દોષ છે. અને જે એના બાણ બગાડી રહેલું તે બાણ પણ નિર્દોષ છે બિચારા, પણ એનું મગજ નિયંત્રણમાં નથી એટલે એ કામ કરી રહ્યા. એટલે કોઈનો ગુસ્સો એ કોઈ બીજા પર કાઢી રહેલા છે. એટલે ઘણી વખત શરીફ માણસ હોય, બહુ સીધા માણસ હોય, એની પણ ધીરજ દગી જાય છે. મારી જોડે એવી ઘણી વખત ઘણી ઘટના થાય છે. હું દર્શન કરતો હું, કોઈ પાછળથી આવે, કોઈ ઘણી વખત એવી બધી વાત કરતો હોય જે મને ન ગમતી હોય, પણ મારે ધીરજ રાખવી પડે. બોર્ડ લખતો હું ત્યારે કોઈ જય સ્વામિનારાયણ કરવા આવે, મળવા આવે, અહીંયા કોઈ એવા પ્રશ્ન પૂછે કે જે ઇરિલેવન્ટ હોય, સમજો. ઘણી વખત મને બીજાને જોઈને બી બહુ તરસ આવે, ફાલતુ કામ કર્યા કરતા હોય ત્યાં, અહીંયા નહીં આવે, શ્રીભાષ્ય ચાલતું હોય અહીંયા ને એ પેલો ત્યાં બેઠેલો હોય આમ તેમ, હું જોઈને મને આમ હસવું બી આવે. કાલે આને શ્રીભાષ્ય આખું આવડતું હશે. જ્યારે અમે લોકો શીખતા હતા ત્યારે કોઈ ગમે ત્યાં શીખવાડતા તો અમે લોકો 2 વાગ્યા સુધી જાગીને શીખવા જતા હતા. ત્યારે કોઈ બિચારો સભામાં નહીં આવે ને આમ બેઠો બેઠો ત્યાં નવરો બેઠેલો હોય ને આપણે જઈએ અને શયન આરતીમાં તો ફરતો હોય ત્યાં. ત્યારે મને જોઈને વિચાર આવ્યો કે આને આખું શ્રીભાષ્ય આવડતું હશે. હદ કહેવાય યાર. કદાચ આવડતું હોય, આપણે એમ થઈને પછી એને કહેવા ના જઈએ, પણ ત્યારે આપણે એમ થાય કે કદાચ આને આખું આવડતું હશે, સમજો. પણ મને અંદરથી દુઃખ પણ થાય ત્યારે. હું કહું આને કેવી રીતે કહેવું કે આ શ્રીભાષ્ય કોઈ દિવસ આની કથા થવાની નથી, આ કોઈ દિવસ ચાલવાનું નથી. પછી પણ એને કોઈને કહી થોડું શકાય, કોઈને આમંત્રણ થોડું અપાય. પણ એ જ જગ્યા પર આપણી સમજદારીની કસોટી છે કે કયા સમય પર શું કરવું. વોટ ઇઝ ફર્સ્ટ? સમજદારી એ જ છે કે કયા સમય પર શું કરવું, પ્રેફરન્સ કયો પહેલો આપવાનો. એમ કે ભાઈ આરતી થઈ રહેલી છે તો પહેલાં આપણે આરતીમાં જવાનું હોય, સમજો. કોઈ કામ છે તો કયું કામ પહેલાં કરવું એ પ્રેફરન્સ તમને ખબર હોવી જોઈએ. આજે જે ઇન્સ્યોરન્સની
ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ છે મેડિક્લેમને, એની છેલ્લી તારીખ આજે રાત્રે 12 વાગે છે. તો તમારે આજે રોકડા જ ભરી દેવાનો હોય. ચેક કદાચ બાઉન્સ થયો તો તમારી ટર્મ ચૂકી જશે, તો વીમો ચૂકી જશો. તો આજે રોકડા ભરવાના હોય, સમજો. તો પણ તમે 100% ચેક જ આપશો. અને તમારા દાડા ખરાબ હશે ને તો એ ચેકમાં નાની સરખી મિસ્ટેક નીકળશે, બીજે દિવસે ઇન્સ્યોરન્સ કંપનીવાળાએ તો પાસ કરી દીધો, બેંકવાળો કંઈ ભૂલ કરશે અને કહેશે કે ભાઈ તમારો ચેક પાસ નહીં થયો, અને એને કારણે તમારા એક નાની ચેકની ભૂલને કારણે આખો ઇન્સ્યોરન્સ ફેલ થઈ જાય, નવો લેવો પડશે ભાઈ. 2 ભૂલ. પહેલી ભૂલ, ટર્મ ઇન્સ્યોરન્સ છે આજે રાત્રે 12 વાગે પૂરો થાય છે ને તમને આજે સવારે ખબર પડી તો પહેલાં કેશ ભરવી જોઈએ. બીજી ભૂલ, સૌથી મોટી ભૂલ, કે છેલ્લી તારીખ સુધી ખેંચાય નહીં જો ચેક આપવાના જ. તો જો તમે ચેક આપવાના છો તો છેલ્લી તારીખ સુધી એ નહીં ખેંચાય. કેમ? એની ટર્મ પૂરી થઈ જશે આજે રાત્રે, પછી એની કોઈ વેલ્યુ નથી. ભાઈ તમે કહો મારી પાસે તો બેંકમાં આટલા બધા બેલેન્સ હતી, રૂપિયા હતા, તો પણ પેલો ચેક કેમ બાઉન્સ કરી શકે? પણ તમારા શબ્દોની ત્યાં કોઈ વેલ્યુ નથી, પૂરી થઈ ગયો, સમય પૂરો. એટલે તમે ગમે એટલા સાચા છો ને, પેલો કહી જા કોર્ટમાં લડવા. તમે એ નાના કામ માટે કોર્ટમાં લડવા જવાના છો? એ બુદ્ધિનું કામ છે. એના કરતાં 2 દિવસ પહેલાં ચેક આપી દીધો હોય, કાં એ દિવસે કેશ આપી દીધો હોય બેંકમાંથી ઉપાડીને 20, 25, 30 હજાર જે પ્રીમિયમ ભરવાનું હોય તે, તો તમને ઓન ધી સ્પોટે પૈસા પેલાને મળે એટલે સિક્કા લાગી જાય ને પોલિસી પાસ નહીં થઈ જાય. પણ આ સમજદારી હોવી બહુ અઘરું કામ છે. આ સમજદારી કોઈ સ્કૂલમાં શીખવાડવામાં નથી આવતી, કોઈ કોલેજમાં શીખવાડવામાં નથી આવતી કે શું ક્યારે શું કરવું. એ માણસ પોતાના અનુભવથી શીખે, સમજો. અને મને ઘણી વખત વેપાર કરનારા લોકોને આ બહુ ખોટી અન્ડરસ્ટેન્ડિંગ છે. કોઈ ખોટું નહીં લગાવતું, કોઈને પર્સનલ નહીં કહેતો, કોઈ બી પર્સનલ નહીં લેતા. લોકોના મગજમાં બહુ ખોટી અન્ડરસ્ટેન્ડિંગ છે, ગુજરાતમાં ખાસ કરીને. ગુજરાતની બહાર તો ઓછી છે. લોકોને અહીંયા એવું છે કે જે ધંધો કરે છે તે બહુ હોશિયાર હોય છે, જે નોકરી કરે તે બહુ ગગા હોય છે. બહુ ખોટી સમજણ છે, યાદ રાખજો, બહુ ખોટી સમજણ છે. એક 57 વર્ષ નોકરી કરેલો માણસ હોય ને અને એક 40 વર્ષ ધંધો કરનારો માણસ, તો પેલો નોકરી કરનારાને કોઈ દિવસ ચેલેન્જ નહીં કરતા. એને જે પ્રેશરમાં કામ કરેલું છે ને અને સમયસર જે કામ કરેલું છે ને, જો ધંધાવાળાએ કામ કરેલું છે, પણ ધંધો હંમેશા નસીબથી ચાલતો હોય. ધંધા અંધા હોતા હે, ધંધામાં ગાંડો બી ચાલી જાય અને બહુ ટેલેન્ટેડ PhD હોય ને એ બી ફેલ થઈ જાય, યાદ રાખજો. એટલે ધંધામાં કોઈ મગજની જરૂર નથી. પણ કોઈ વ્યક્તિએ 30-40 વર્ષ નોકરી કરી જ ને, હકીકતમાં એનામાં ધીરજ બી બહુ છે અને ટેલેન્ટેડ બી બહુ છે. તમે કહો યાર ટેલેન્ટેડ હોય તો પોતાનો ધંધો નહીં કરે, અરે એનો ધંધો નહીં ચાલે, ટેલેન્ટ હોય તો પણ નહીં ચાલે. ટેલેન્ટને ધંધા જોડે કોઈ લેવા દેવા જ નથી, ટેલેન્ટને સફળતા જોડે કોઈ લેવા દેવા નથી, ટેલેન્ટને તમારા રૂપિયા પૈસા જોડે કોઈ લેવા દેવા નથી. ટેલેન્ટ આખી અલગ વસ્તુ છે, ટેલેન્ટ એકદમ અલગ વસ્તુ છે, યાદ રાખજો. તમે મજૂરી કરવાથી પણ ટેલેન્ટ નહીં મેળવી શકશો. ટેલેન્ટ ઇઝ નેચરલ, ટેલેન્ટ નેચરલ હોય છે અને એ ઘણા લોકોમાં મેં જોયું છે. હકીકતમાં મેં જોયું છે, એટલા ટેલેન્ટેડ માણસ મેં જોયા છે અને 25-30 હજારમાં કામ કરતા હોય ને તમે એનું ટેલેન્ટ જો એટલે તમને એમ થઈ ગયા. પછી એ તમને કહે આપ ગુજરાત से आए हो ना इसीलिए आपको ऐसा लगता है. સમજી ગયા? એટલે આપણે હકીકતમાં ભાગ્યશાળી છે, આખી થાળી જમવાની મળે છે. આજના દિવસની વાત નહીં કરતો, 2 શાક હોય છે અંદર, રોટલીવાળાને રોટલી, ભાખરીવાળાને ભાખરી, રોટલાવાળાને રોટલા, બધું મળે છે. ચટણી બી હોય છે, અથાણું બી હોય છે, પાપડ બી હોય છે, દાળ ભાત કા કઢી ભાત બી હોય છે, કોઈ વખત પુલાવ કઢી બી હોય છે, ભજીયા મિષ્ટાન બી હોય છે, શ્રીખંડ પૂરી પણ હોય છે. બહુ નસીબદાર છે આપણે. પણ એ નસીબને ટેલેન્ટ જોડે નહીં સરખાવતા. માઇન્ડ ઇટ. ટેલેન્ટ બહુ અલગ વસ્તુ છે. ટેલેન્ટ અને ધીરજ છે ને 100માંથી 10 માણસમાં જો, યાદ રાખજો. બાકીના 90 નસીબના ગાલ્લા ચાલતા હોય. મારા બાપા કહે ને બધા જોડે લડવું, નસીબદાર જોડે નહીં લડવાનું. કારણ કે એને ખબર જ નથી કે એ શું કરી રહેલો છે, સમજો. એનું નસીબથી ચાલ્યા કરે તો ચાલ્યા કરે, એટલે આપણે એને અડવા નહીં જવાનું. હા ભાઈ બધું બરાબર, જા તું તારા મરગે હવા. પણ જ્યારે એના કપરા દિવસો આવશે અને એને એની વાસ્તવિકતાનો ખ્યાલ આવશે, ત્યારે એને ખબર પડશે કે મેં જીવનમાં ઘણી મોટી મોટી ભૂલો કરેલી છે. ભૂલોની ઓળખાણ જ આ છે કે જે સમયસર કરવાથી ખબર નહીં પડતી કે આ મેં કરી, એ સમય જાય પછી ખબર પડે છે.
આપણે નાના હતા ત્યારે મંજા રમતા હતા ધૂળની અંદર. અત્યારે આપણે ખબર પડે જ ને, અત્યારે કોઈ મંજા રમવાનું કહે તો આપણે રમીએ? અત્યારે આપણે બેવકૂફી જ લાગે. કાલા ધૂળમાં મંજા રમતા હતા આપણે, એ કંઈ રમવાનું કામ છે? પણ ત્યારે નાચતા કૂદતા બી હતા ને. સિગરેટના ખોખા ભેગા નહીં કરતા હતા પહેલાં, બિલ્લા આમ કરીને મારે તો પથ્થર મારવાનો ને એ બિલ્લા ભેગા કરતા હતા. હવે એમાં સિગરેટના ખોખામાં શું આવે? મંજી નહીં રમતા હતા આપણે? મંજી ભેગી નહીં કરતા હતા ઘરમાં, ડબ્બામાં ભરી રાખતા હતા. મંજીને મંજા માટે આપણે એકબીજા જોડે મારામારી નહીં કરતા હતા? કરતા હતા ને. પણ હવે અત્યારે તમને કહું, મંજીને મંજા માટે આપણે મારામારી કરતા હતા તો આપણે કેટલા બેવકૂફ લાગીએ. આ જ છે. આપણે અત્યારે પણ એવા ઘણા કામ કરીએ છીએ કે જે બેવકૂફી ના છે, પણ અત્યારે નહીં ખબર પડશે. જ્યારે તમે હકીકતમાં મેચ્યોર થશો ને ત્યારે ખબર પડશે. હમણાં એક વાક્ય બહુ ફાઇન એક માણસ બોલ્યો, 75 साल की उम्र में आदमी को पता चलता है कि जिंदगी क्या है, वो अगर 35 साल की उम्र में पता चल जाए तो समझ लो 40 साल की जिंदगी जी गया आदमी. समझी गया हमारी बात? मुझे क्यों ते समझ पड़ी? नहीं समझ पड़ी. સામાન્ય માણસને જિંદગી પૂરી થવાની હોય ને 75 વર્ષે ત્યારે ખબર પડે. આગળ આવો થોડાક, અવાજ જરા ત્યાંને હિસાબે એ થાય, સમજવા જેવું છે. સમજો શાંતિથી. આપણે 9 વાગે બંધ કરશું. સામાન્ય માણસને 75 વર્ષે ખબર પડે કે જિંદગી શું છે એકચ્યુઅલી. પણ જે માણસ શાસ્ત્રનો અભ્યાસ કરતો હોય, મંદિરે આવતો હોય, ધર્મ બર્મને જાણતો હોય, એને 35 વર્ષની ઉંમરમાં ખબર પડી જાય, 40 વર્ષની ઉંમરમાં જિંદગી શું છે, જિંદગીમાં શું કરવાનું છે. હવે એ ભાઈ 75 વર્ષ સુધી જીવે ને તો એ જે 35 વર્ષ એના પછીના જીવે ને તે 35 વર્ષ જ હકીકતમાં જીવેલો છે. પહેલાંના જે વર્ષો ગયા ને એ તો આમ જ ટાઈમ કાઢેલો છે. હવે મારી વાત સમજ્યા તમે? એટલે પેલાને 75 વર્ષે જિંદગી શું છે એ ખબર પડે જ ને, તે તમને ભાગ્યવશાત મંદિરે આવવાથી ને સત્સંગ કરવાથી 40 કે 35 વર્ષે જ ખબર પડે છે. સમજો? પણ ક્યારે તમે જો એના પછીના 40 વર્ષનો એ પ્રમાણે ઉપયોગ કરો તો, નહીં તો નહીં. સમજો? આ જ મેચ્યુરિટી છે. મેચ્યુરિટી જ તમને ધીરજ આપે. સફળતા ધીરજ નથી આપતી. સફળતા તો તમને અંદરથી ઢીલા બનાવે છે, પોકળ બનાવે છે. તમારામાં એક અંદરથી ખોટો વિશ્વાસ જગાવે છે, જેને ખોટો વિશ્વાસ કહેવાય, ખરો નહીં. કે તું જે કરી રહેલો તે સાચું છે, જે એકચ્યુઅલી સાચું નથી. પણ નિષ્ફળતા તમને એ શીખવાડે છે કે કેવી રીતે ડટાયેલા રહેવાનું છે, કેવી રીતે લડવાનું છે, કેવી રીતે સંઘર્ષના દિવસો કાઢવાના છે. એટલે કોઈ પણ દિવસ, કોઈ પણ, ભગવાને શું કહ્યું? ભગવાનના ભક્ત, ગરીબ અને બ્રાહ્મણ, આ ચારને કોઈ દિવસ છેડવાના નથી. આવું ભગવાને જે કહ્યું ને, આમાં આપણે આપણી જાતને ઉમેરવાની છે કે આપણો જ્યારે ખરાબ સમય આવે ને ત્યારે આપણે આપણી જાતને પણ ટચ નહીં કરવાની. શાંતિથી એ સમયને કાઢવાની કોશિશ કરો. જેટલો સમય નીકળશે ને તમે એનાથી આદી થતા જશો અને તમને પોતાને અંદરથી ફીલ થશે કે આપણે પહેલાં કેટલા બેવકૂફ હતા. આપણે જે વસ્તુ પોતાની સમજતા હતા, કે જે કામને આપણે આમ ચીપટીમાં થઈ જાય એવું સમજતા હતા, એ કામ હકીકતમાં એવા નથી હોતા. બરાબર? એટલે હંમેશા એક વસ્તુ મગજમાં રાખીને ચાલજો કે આ ન હોય તો શું થાય. નેગેટિવ વિચારીને જ ચાલજો. પહેલેથી ન હોય તો શું થાય એ વિચારશો ને, પછી એ હકીકતમાં ન હશે ને તો તમે એના આદી થઈ ગયા હશો. તમને એનું એટલું દુઃખ નહીં લાગશે, એનું કષ્ટ નહીં પહોંચશે. આ જીવવાનો સીધો રસ્તો છે. એટલે અહીંયા કહ્યું, જે ધીરજવાન હોય, સુખ દુઃખ જેને સમાન છે. કારણ કે આપણે શું, સુખની અંદર છલકી જઈએ, છકી જઈએ, અને દુઃખની અંદર ડરી જઈએ. એટલે દુઃખમાં ડરીને માણસ ખોટો નિર્ણય લે, સુખમાં છકીને માણસ ખોટો નિર્ણય લે. સુખમાં એને એવું થઈ જાય કે હું બધે સાચો છું, અને દુઃખમાં એને એવું થઈ જાય કે મારું કોઈ નથી, કોઈ મારી સામે જ નહીં જતું, કોઈ મને મદદ નહીં કરતું. પણ એકચ્યુઅલી સુખ જ્યારે એને આવેલું ત્યારે પણ એ સુખ એના કર્મોને કારણે હતું, અને દુઃખ જે આવ્યું એ પણ એના કર્મોને કારણે છે. બંને જગ્યા પર ધેર ઇઝ નો થર્ડ પાર્ટી. પણ એનું ભાન નહીં રહેતું. થર્ડ પાર્ટી કોઈ હોતું જ નથી. કાલે આપણે જોયું નહીં પેલામાં શ્રીભાષ્યમાં, કરતા છે એ જ ભોગતા છે. ધેર ઇઝ નો થર્ડ પાર્ટી. ફર્સ્ટ પાર્ટી છે કોણ? ફર્સ્ટ પાર્ટી કોણ? થર્ડ પાર્ટી કોઈ છે જ નહીં. આપણે ફર્સ્ટ પાર્ટી ભગવાન ને સેકન્ડ પાર્ટી કોણ? આપણે. થર્ડ પાર્ટી કોઈ છે જ નહીં દુનિયામાં. યાદ રાખજો દરેક માટે. કારણ કે આપણે બધા સિંગલ ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટી છે. આપણી જોડે આપણા ભગવાન, આની જોડે આના ભગવાન, તમારી જોડે તમારા ભગવાન, તમારી જોડે તમારા ભગવાન. તમારા કર્મો તમને મુબારક, આના કર્મો આને મુબારક, આના કર્મો એને મુબારક, અને બધામાં ફર્સ્ટ પાર્ટી કર્મ ફળ પ્રદાતા ભગવાન. હવે તમે એમ કહો મારું કામ આણે બગાડ્યું, હાવ ખોટી વાત. એ નિમિત્ત બન્યો હશે, પણ નિમિત્ત બનાવનાર કોણ? ભગવાન. સમજો? અમે 3 ભાઈ છે ને, હંમેશા કોઈ કહે ને કે ભાઈ તમારી આની જોડે મિત્રતા છે કે આની જોડે શત્રુતા છે, તમને આની જોડે ફાવતું નહીં. ભાઈ
અમે કે અમારી કોઈની જોડે શત્રુતા છે જ નહીં, અમારો કોઈ શત્રુ જ નથી આખી દુનિયામાં. અને જો કદાચ શત્રુતા કરવી હશે ને તો કોની જોડે કરીએ ખબર? ભગવાન જોડે. અને મિત્રતા કરવી હોય તો પણ કોની જોડે કરીએ ખબર? ભગવાન જોડે. કેમ? બંનેમાં ફાયદો છે. ભગવાન જોડે મિત્રતા કરો તો પણ ફાયદો છે, શત્રુતા કરો તો પણ ફાયદો છે. જો કરવી હશે તો એની જોડે કરીએ, બીજા કોઈ જોડે કરવામાં ફાયદો જ નથી. હવે જ્યાં ફાયદો નહીં એ ધંધો જ નહીં થાય, એવું મારા બાપાએ મને શીખવાડેલું. ગુજરાતીનો છોકરો હોય તો એટલું તો ખબર હોવી જ જોઈએ, જેમાં ફાયદો એ જ ધંધો થાય. એટલે આ જગતમાં આપણો કોઈ મિત્ર નથી, કોઈ શત્રુ નથી. ધેર ઇઝ નો થર્ડ પાર્ટી. આ જોઈ લો, શ્રી ભાષ્ય કહી છે, હું નહીં કહેતો. પણ આપણે શું માનીએ છીએ ખબર? આ માણસે મારું કામ બગાડ્યું, આ ભાઈ મારા વિશે ખરાબ બોલે છે, આ ભાઈ તો મારા વિશે બહુ ગંદુ બોલે છે, પેલા ભાઈ ગામમાં જઈને મારી પંચાયત કરે છે, પેલા ભાઈ આવા છે, આ ભાઈ આવા છે. આપણે આ થર્ડ પાર્ટી ઉપર બધો આપણો જે કંઈ બગાડો હોય તે કાઢીએ. પણ એકચ્યુઅલી એ જે કરી રહેલો છે, કે જે બોલી રહેલો છે, એ તો ફક્ત શબ્દ છે. સમય તમારો ખરાબ ચાલે છે. તમારો સમય સારો ચાલતો હશે ને તો ઝાડને પાન જે છે ને એ બી તમારા વિશે સારું બોલશે, એ પણ તમારી સાક્ષી આપશે. પણ સમય ખરાબ ચાલતો હશે, પેલું કહી ને વક્ત જબ ખરાબ ચલતા હે તો છોટે છોટે કંકર હોતે ને, એ બી બહુ તકલીફ આપે. ઊંટ પર બેઠેલા માણસને કૂતરું કરડી જાય. સમય ખરાબ ચાલતો હોય તો પેલો ઊંટ પર બેઠેલો હોય ને તો પણ કૂતરું કરડી જાય, સમજો. અને સમય સારો ચાલતો હોય ને તો મારે કંઈ કહેવું જ નથી કે શું થાય, બરાબર? એટલે હંમેશા યાદ રાખજો, ધૈર્ય ધારવી બહુ જરૂરી છે. સુખ દુઃખમાં શાંતિ, બિંદાસ રહ્યો એકદમ. હા ભાઈ, ઓકે. કોઈ વખાણ કરવા બહુ ફાઇન, બહુ સરસ, તમારું આ કામ બહુ ફાઇન, હા બોલ, ચાલ ભાઈ, બીજી કઈ વાત કરી, ચાલ બોલ, હવે કંઈ બીજું કહ્યું તો બોલ, ચાલ પતી ગયું તારું, ચાલ જય સ્વામિનારાયણ, તાર કંઈ કામ છે, ઓકે જાઓ. કોઈ બે ચાર ગાળ દઈ ગયા છે, ઓકે વેરી ગુડ, ચાલ કાલે 2 રોટલી હું વધારે ખાઈ લઈશ, પાનના વધારે કરીશ, તા નામની 1 રોટલી વધારે ખાઈશ, ઓકે ચાલ વેરી ગુડ. આ તારું મંતવ્ય છે. તું મને સર્ટિફિકેટ આપનારો કોણ? અને તારા સર્ટિફિકેટની મને કાં જરૂર છે? કોઈ જરૂર નથી. ચાલ જા, આગળ જાય. તમારા સર્ટિફિકેટથી હું સારો નહીં થઈ જવાનો, તમારા સર્ટિફિકેટથી હું ખરાબ નહીં થઈ જવાનો. અહીંયા બેઠેલા 100 માણસ બેઠેલો હોય તો 50 માણસ એવું કહે વાસુદેવભાઈ બોડી બરાબર છે, એ બધું એવું જ રહેવાનું. 50 માણસ એવું કહે તમે જાડિયા છો. હવે કોનું કહેલું મારે માનવું? 50 સારું કહે ને 50 જાડીઓ કહે તો મારે કોનું કહેલું માનવું? મારે મારી વાત માનવાની. ભાઈ મને કેટલું અનુરૂપ છે એ પ્રમાણે મારે રહેવાનું. એટલે તમને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી, સમજો. અને યારી દોસ્તી મિત્રાચારી એ પણ એવા લોકો જોડે રાખો કે જે થોડા લેવલ લો. લેવલ ભગવાને કીધું ને ઉત્તમ માણસનો સંગ કરો, બરાબર? હવે ઉત્તમ માણસ કેવી રીતે છે? તો આચરણે કરીને છે. ઉત્તમ હંમેશા આચરણ હોય. કોઈ લોભે કરીને કે કોઈ કામનાએ કરીને કોઈનો સંગ નહીં કરો, એમાં હંમેશા તમને દુઃખની જ પ્રાપ્તિ થશે. કારણ કે તમે જ્યારે એનો સંગ કરેલો ત્યારે તમને સ્વાર્થ હતો. હવે એ સ્વાર્થ જ્યારે તમારો પૂર્ણ નહીં થશે ને એટલે તમને કચવાટ જ આવશે, સમજો. વ્યક્તિ સારો છે એ પહેલું પેરામીટર જુઓ. એની પાસે શું લેવાનું શું નહીં લેવાનું એ બધું પછી. જો વ્યક્તિ બરાબર નથી ને તો એની પાસે ગમે એટલું સારું લેવાનું હશે ને એ તમને કંઈ કામનો નથી, યાદ રાખજો. કારણ કે વ્યક્તિ તરીકે જે બરાબર નથી, તમે એની પાસે શું લઈ શકવાના, કે તમને શું આપવાનું એ? જ્યાં માણસ તરીકે જે બરાબર નથી તો સમજો. એટલે પહેલાં માણસનું સિલેક્શન પ્રોપર કરતાં શીખો કે માણસ કેવો છે, પછી એની પાસે કંઈ વેપાર ધંધો જે કંઈ લે વેચ કરવી છે તે કરો. બીજી વાત, બની શકે એવું કે એને દુનિયામાં 25-50 માણસ જોડે સારું ફાવતું હોય, પણ એવું પણ બની શકે કે તમારી જોડે ન ફાવતું હોય એને, એવું બની શકે, ઘણી વખત બને એવું. તો તમે એ જોવો કે તમારી જોડે એને ફાવે એવું છે, નહીં ફાવે એવું તો તમે જ્યાં છો ત્યાં તમે રાજી, એ જ્યાં છે ત્યાં એ રાજી, આગળ વધો. પણ કોઈ પણ વસ્તુના લોભે કરીને કે કોઈ સત્તાના લોભે કરીને કોઈની જોડે ન જોડાતા. નોટ ઇવન વિથ મી, મારી જોડે પણ ન જોડાતા. કારણ કે એમાં શું થશે કે તમારી એ વાત પૂરી થાય એવી ન હોય અને હું કંઈક બોલીશ ને તમને કંઈ આડું પડે એવું લાગશે ને તો તમને દુઃખ જ થશે, કષ્ટ જ પહોંચશે. જોડાવો તો એવી રીતે જોડાવો કે જ્યાં જોડાવો ત્યાંથી કંઈ લઈને ઊભા થાઓ, સમજો. અને પહેલાં વ્યક્તિને પાસ કરો, પછી એની પાસે શું લેવાનું જ કે મૂકવાનું જે જો. વ્યક્તિ બરાબર નહીં હશે તો ભાઈ એની પાસે ગમે તે આવીને તમને કંઈ કામનું જ નથી. લંકામાં કેટલું સોનું છે, આપણે કંઈ કામનું છે? લંકામાં બહુ સોનું છે, આપણે કંઈ કામનું છે? કંઈ કામનું નથી. ગરીબ માણસ છે જેની ઘરવાળીને પહેરવા માટે એક પણ જર નહીં હોય, પેલી જર સૌથી સસ્તી આવે. હવે એને સોનાનો ભાવ ગમે એટલો વધે એને શું ફેર પડે? કે મને શું ફેર પડ્યો? 90,000 થાય કે લાખ રૂપિયા. મારે તો ઘરમાં બૈરીને પહેરવા માટે જર બી નથી, તો મારે સોનાના ભાવ જોડે હું લેવા દેવા, સમજો.
આઈડિયા આવી ગયો. એટલે પછી પ્રેક્ટિકલ વાત કરો. તમે જે કરી શકો છો પ્રેક્ટિકલ વાત કરો. ભાઈ બધા બહુ મોટી મોટી છોડિયા કરે, અમેરિકા જાય તો બહુ પૈસા છે, ડોલરમાં કન્વર્ટ થઈ જાય, ઇંગ્લેન્ડ જાય તો પાઉન્ડમાં. પણ તું અત્યારે અમેરિકાને ઇંગ્લેન્ડમાં છે, તું ભારતમાં છે ને, તો અહીંયા રૂપિયા જ ચાલવાના જ ને. તો રૂપિયાની વાત કર ને ભાઈ, મોટી મોટી હું કામ વાત કરે છે એમ પ્રેક્ટિકલ. સમજી ગયા? એટલે પહેલાં માણસ તરીકે જો કે એની જોડે તમારી વેવલેન્થ મળતી આવે છે, પછી તમે જો કોઈ પણ પ્રકારના સ્વાર્થે કરીને એની જોડે જોડાયા હશો ને, તમારો સ્વભાવની મેચ ખાશે, એટલે બનશે જ નહીં એની જોડે. ઇવન છોકરા છોકરીમાં પણ એવું થશે. યાદ રાખજો, તમારા છોકરા છોકરીનું પણ તમારે કરવાનું હોય તો પહેલાં એ છોકરીને જો કે છોકરાને જો કે એને તમે પચાવી શકશો કે એને તમારી છોકરી જોડે કે છોકરા જોડે ભાવી શકશે, પછી બધી વાત કરો આગળ. જો એ તમારા ફેમિલી જોડે કે તમારી જોડે સેટ થાય એવું હોય જ નહીં, પછી એ ગમે એટલી PhD હોય કે ગોલ્ડ મેડાલિસ્ટ હોય ને, તમારી જોડે નહીં ભાવે. સમજો, આ બહુ સમજવા જેવી બાબત છે, પણ લોકો નહીં સમજતા. લોકો શું કહે, એની ઘરવાળી ગોલ્ડ મેડલિસ્ટ હતી, પણ એને છોડીને ચાલી ગઈ. પછી હું એને પૂછું, તારો છોકરો શું હતો? તે કે એ સિમ્પલ ગ્રેજ્યુએટ હતો. પછી મારા મનને એવું થઈ જાય, તો પછી એને તારા જોડે કેવી રીતે ભાવે? એક ટ્રેક્ટરનું ટાયર છે ને તારું લૂનાનું ટાયર છે. પેલી ગોલ્ડ મેડલિસ્ટ હોય તો એનો IQ કયા લેવલ હોય, અને તારો ઘરવાળો સિમ્પલ ગ્રેજ્યુએટ કા 12મું પાસ હોય તો એને પેલીને કેવી રીતે ભાવે? પછી બોલો. પેલો કે તો પણ પેલી જરા સમજુ નહીં નીકળી. અરે એ સમજુ હતી, એની બહુ મોટી સમજણ હતી, પણ તારો 10મું ફેલ છોકરો એની જોડે મેચ નહીં થાય માય ડિયર. પેલો કે મારા કામ ધંધા બધું બરાબર. એને કામ ધંધા જોડે કોઈ લેવા દેવા નથી. સમજ, એને IQ જોડે લેવા દેવા છે. તારી પાસે કરોડ રૂપિયા હોય તો એને કંઈ કામના નથી એ છોકરીને. પણ તારો છોકરો એની જોડે ફરવા નીકળે અને એને કોઈ પૂછે કે આ ભાઈનું કેટલું ક્વોલિફિકેશન છે, તો પેલો હું કહી, હું 10મી ફેલ છું, એ સામેથી જ કહેશે પેલો ગગો. એ પેલીને પોસાય એવું નથી. સમજો, એટલે એ આજે નહીં ને કાલે એક જ જોડવું હતું, એટલે એ તૂટવાનું જ હતું. નક્કી વાત હતી. હવે મારી વાત સમજ્યા? આ પ્રોબ્લેમ છે. પછી પેલો કહે કે શાસ્ત્રમાં આજ્ઞા લખેલી જ કે પોતાનો પતિ અંધ હોય, દરિદ્ર હોય, નપુંસક હોય, તો પણ એને પતિને પતિની જેમ માનવો. હવે એ એની આજ્ઞા જેટલે તને ખબર છે, તારી આજ્ઞા હતી તો તને કેટલી ખબર? તું કેટલી આજ્ઞા પાડે છે? સમજી ગયા? હવે તું પોતે IPS કે IAS થયો હોય તો તું 10મા ધોરણમાં ભણેલી છોકરી લાવવાનો છે? ના, એમાં તો હું વ્યવસ્થિત ભણેલી જ લાવું. તો પછી પેલી કેમ લઈ જાય? IAS ને IPS થઈ તો 10મું પાસ છોકરો, તારી પાસે પૈસા છે એટલે લઈ જાય. એટલે આ બધા મિસમેચ નહીં કરો. હું તમને હજુ પણ કહું છું, દુઃખી લોકો એટલે થાય છે, મિસમેચ કરે છે. રૂપિયાથી ઇન્ટેલિજન્સી ખરીદવા જાય છે, ટેલેન્ટ ખરીદવા જાય છે. આવું બધું નહીં ખરીદવા જાઓ. રૂપિયાથી જે ખરીદાતું એ ખરીદો. સમજો, ટેલેન્ટ નહીં ખરીદી શકો તમે. IPS કે IAS છે ને નેતાઓ છે, નેતા IPS ને IAS જોડે નહીં બાજવા જાય. IAS જોડે તો નહીં જ બાજે, કારણ કે IAS બહુ ખતરનાક વસ્તુ છે. એ IAS જો એની પાછળ 10 જણા પડી ગયા ને તો બધા નેતાની પોલ ખુલી જાય, એની ગાદી ચાલી જાય બધું, અને ઘર ભેગા થઈ જાય બધા. કેમ? એ લોકો ટેલેન્ટના બળે ત્યાં પહોંચેલા છે. નેતા પાસે બીજું બધું છે, પાવર છે, પેલા પાસે ટેલેન્ટ છે, એટલે એ એને ટચ નહીં કરે. એને પૂછશે જ કે આમાં શું થઈ શકે, અમારી નીકળાઈ કેવી રીતે. સમજો, એટલે ગીતાજીમાં આ બધું, ગીતાજી ભણીને કોઈ પણ સાધુ નહીં થયો. યાદ રાખજો, ગીતાજી કમ્પ્લીટ ગ્રંથ છે લડવાનો. બરાબર? હવે આપણે આ કરીએ બંધ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ